અત્યારે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના જમાનામાં એક શબ્દ બહુ સંભળાઈ રહ્યો છે, ડિજિટલ અરેસ્ટ. આ ભયાનક અનુભવને જો મોટા પડદા પર જોવો હોય તો મલ્હાર ઠાકરની નવી ફિલ્મ ધરપકડ તમારા માટે જ છે. ફિલ્મની વાર્તા ભલે સીધી સાદી હોય પણ તે જે રીતે રજૂ કરવામાં આવી છે તે કાબિલે તારીફ છે. મલ્હાર ઠાકર એટલે કે અર્જુન અને સુહૃદ ગોસ્વામી એટલે કે બંટીની કેમિસ્ટ્રી અને તેમનો સાહજિક અભિનય ફિલ્મને અંત સુધી જકડી રાખે છે. દિગ્દર્શક અનીસ શાહે ડિજિટલ એરેસ્ટના જોખમને એટલા રોમાંચક રીતે રજૂ કર્યું છે કે તમે પડદા પરથી નજર હટાવી શકશો નહીં. આ માત્ર એક ફિલ્મ નથી પણ દરેક સ્માર્ટફોન યુઝર માટે એક ચેતવણી છે. મનોરંજનની સાથે ફિલ્મ એક ગંભીર સામાજિક સંદેશ પણ આપે છે, જે આજના સમયમાં અત્યંત અનિવાર્ય છે. ફિલ્મમાં જે સસ્પેન્સ અને ડ્રામા ક્રિએટ કરવામાં આવ્યો છે તે ખરેખર જોવા જેવો છે. બહુ જ એક્સાઇટેડ છે અમે લોકો. બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય પર ફિલ્મ બની છે ધરપકડ. અત્યારનો એક સળગતો મુદ્દો છે ડિજિટલ અરેસ્ટ, એની પરની ફિલ્મ છે અને આઈ હોપ કે આ ફિલ્મ લોકો સુધી બરાબર રીતે પહોંચે, લોકો જુએ અને વધારે ને વધારે લોકો સુધી પહોંચે. સરજી, આ ભારતની ફર્સ્ટ ડિજિટલ સ્કેમ મૂવી છે, એના વિશે તમે કેવી રીતે રિસર્ચ કર્યો અને કેવી રીતે આગળ વધ્યા? હા, એટલે અરાઉન્ડ 2025માં વિચાર આવ્યો હતો કે ડિજિટલ અરેસ્ટના કેસીસ વધી રહ્યા હતા અને એ વખતે વિચાર આવ્યો કે આની પર ફિલ્મ કરવી જોઈએ. અને હિન્દીમાં કે નેટફ્લિક્સ કે કોઈ શોઝમાં આ પ્રકારની ફિલ્મ બની નથી, તો એવો વિચાર આવ્યો કે આપણે ગુજરાતીમાં બનાવી આ પહેલી ફિલ્મ થશે. એટલે ડિજિટલ અરેસ્ટ ઉપરની પહેલી ફિલ્મ છે, જે સ્કેમસ્ટર્સ, ડિજિટલ અરેસ્ટ કરવાવાળા સ્કેમસ્ટર્સ કેવા હોય છે, કઈ રીતે ઓપરેટ કરે છે, કઈ રીતે સ્કેમ કરે છે અને એના લીધે કોમન મેન કઈ રીતે સફર કરે છે, એ આપણે આ ફિલ્મમાં દેખાડ્યું છે. સો ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફિલ્મ, મહત્વની ફિલ્મ છે.